આજે વર્લ્ડ કોસ્ટલ ક્લીનઅપ ડે છે ત્યારે ભાવનગરના મરીન અને ઝૂલોજી વિભાગના વિદ્યાર્થીઓ 2 વર્ષથી ભાવનગરના દરિયાકાંઠાને સાફ કરતા આવે છે। 2 મહિના સુધી સફાઈ કરતા વિદ્યાર્થીઓ અડધો દિવસ દરિયાકાંઠાનો કચરો વીણે છે। આશરે 2 ટન જેટલો કચરો એકઠો થતો હોવાનું મરીન સાયન્સના અધ્યક્ષનું માનવું છે। દરિયાકાંઠા પરનું પ્લાસ્ટિક દરિયાકાંઠા અને દરિયાના જીવો માટે મોતનું સાધન છે। આ પ્રકારના કચરો ઠાલવતો રહેશે તો દરિયાકાંઠાને જીવસૃષ્ટિનું પતન થઈ જવાનું રિસર્ચ કરનારાઓ માની રહ્યા છે। વિશ્વમાં આજે વર્લ્ડ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે ઉજવણી થઈ રહી છે। ભાવનગરના મરીન સાયન્સ સહિત ઝૂલોજી વિભાગના વિદ્યાર્થીઓ 2 મહિના સુધી દરિયાકાંઠાની સાફ સફાઈ કરે છે। ત્યારે જો વિશ્વ પર રહેતો મનુષ્ય સમજી જાય તો દરિયાકાંઠાના વિસ્તારની થતી બરબાદીને જરૂર અટકાવી શકાય। આ ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ નામની એક ઇવેન્ટ આખા વિશ્વમાં થઈ રહી છે। એના અનુસંધાને અહીંયા અમારા વિદ્યાર્થી મિત્રોની સાથે અમે અડધા દિવસનું શ્રમદાન કરીએ છીએ અને એની અંદર આખા વિશ્વની અંદર અત્યારે આ કામગીરી ચાલી રહી છે, જે આખો સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોબર મહિનાના 14 તારીખ સુધી આ કામ ચાલશે। અને નોર્મલી આપણે એમ વિચારીએ છીએ કે દરિયાની લાઈફ એટલે માછલી, કાચબા, પણ એ સિવાય બહુ આખી એક અલગ જ દુનિયા છે દરિયાની। અને એ જે મરીન ઝોનમાં જે વસતા પ્રાણીઓ છે એને પ્લાસ્ટિક હદબારનું નુકસાન કરે છે અને એ બધી વસ્તુ ભેગી થઈને બહુ મોટો જથ્થો પ્લાસ્ટિકનો ભેગો કરે છે જે પર્યાવરણને હદબારનું નુકસાન પહોંચાડે છે। અહીંયા સફાઈ કરવાનું મુખ્ય કારણ એ જ છે કે બહાર લોકો જે છે ગામડાના છે અને એ લોકો જ્યારે આવે છે ત્યારે સાથોસાથ પ્લાસ્ટિક પોલ્યુશન બહુ વધારે પ્રમાણમાં લઈને આવે છે, જે દરિયામાં તણાય ત્યારે દરિયાના ઇન્ટરટાઇડલ ઝોનમાં જે પ્રાણીઓ રહેલા હોય છે, ઇન્ટરટાઇડલ ઝોન એટલે ફરતી એરિયા ઓટનો જે વિસ્તાર છે એમાં રહેલા પ્રાણીઓ ઉપર વયું જાય છે અને એના કારણે પ્રાણીઓનો વિકાસ નથી થતો, પ્રાણીઓ મૃત્યુ પણ પામી શકે છે।